पहलो दिन એટલે थोड़ा थोड़ा पग दुखता है, तो प्रैक्टिस करेंगे ना तो बाद में पग नहीं दुखेगा। तो साइकिल हकावे में पहला पहला एवो ज हुआ था, पग दुखता था। साइकिल दौड़વાનું ભાઈ અલગ है। હવે તો જાજી साइकिल हका लेता है, 30-40 किलोमीटर भी साइकिल हका लेता है, तो कोई नहीं कुछ नहीं होता। जय श्री कृष्ण ने जय द्वारकाधीश। केम छो? હું તો મજામાં, તમે પણ મજામાં જઈશો? મજામાં નહીં હોય તો મજામાં આવી જઈશો, કેમ કે આપણા વિડીયો જોવો એટલે મજા જ આવશે। તો આપણે હજી છે ને દોડવા જવાનું, એટલે દોડવાનું ચાલુ કરવાનું છે। હજી આપણે કોઈ દી દોડ્યા નથી, એટલે નાના હોય ત્યાં દોડતા હોય, એટલે અત્યારે હવે પ્રેક્ટિસ કરવાની છે દોડવાની। એટલે સાયકલને આપણે રેસ કરી લીધી, હવે દોડવાની રેસ કરવાની છે। પહેલા દિવસે આપણે સાયકલ હકાવી હતી ને 10 કિલોમીટર, હવે 10 કિલોમીટરમાં તો એટલા બધા થાકી ગયા ને 10 કિલોમીટરમાં ફીણ આવી ગયા। તો એમ આપણે હજી જોઈએ પહેલો દીમાં આપણે કેટલું દોડીએ ગઈ, તો આપણે જાજુ નહીં દોડીએ ગઈ, ટ્રાય કરી કેટલું થાય છે। આપણે અત્યારે સાયકલ અને એક ધારે 40 થી 50 કિલોમીટર હકાલ લઈને પહેલા દિવસે આપણે 10 કિલોમીટરમાં થાકી ગયા હતા। એટલે એક દીમાં કાંઈ ન થાય, પણ એક દી જરૂર થઈ જાય, યાદ રાખવાનું। તો હવે દોડવાની પ્રેક્ટિસ કરવાની છે આપણે। તો ટાઈમ મળે અત્યારે, તો કામમાં બીજું ટાઈમ મળે એટલે ફ્રી થઈને ભાઈ આપણે જાઉં। હાલો મિત્રો, આપણે રેડી થઈને નીકળી ગયા છે વોકિંગ કરવા, સાયકલ હકાલે સાયકલિંગ કરી ભાઈ આપણે રનિંગ કરવાનું, દોડવાનું હોય। અત્યારે આપણે સાયકલ હકાલીને પટમાં જઈ દોડવા માટે। તો દોડવાનો પટ મસ્તીનો છે। તો રેસમાં તો અત્યારે આપણે નહીં જાય, કેમ કે આપણે પ્રેક્ટિસ છે નહીં અને ટાઈમ બહુ ઓછો છે દોડવાની રેસ, એટલે રેસ જેવું તો છે નહીં, સાયકલ જેવું જ હતું એમનું ફેમિલી રન। તો અત્યારે આપણે પ્રેક્ટિસ કરી લઈ, રેસનું તો નક્કી છે જ નહીં, કેમ કે એમાં તો આપણે દોડી જ ન શકવાના। એટલે હજી તો આપણે 1 કિલોમીટર ન દોડી શકી ચાલુ કરી ત્યાં। તો ગાઈસ આપણે છે ને રનિંગ ટ્રેક ઉપર આવી ગયા છીએ ને આપણે હવે દોડવાનું જ છે, બસ આપણને હવે રસ્તો જ દેખાય, બીજું કાંઈ દેખાય તો હજી જોઈએ જોવો તમને આવી જાય વાહે દેખાય નહીં રસ્તો, કેમ કે આપણે ગોળ રાઉન્ડ મારવાનું હોય ફરતી ગોળ, તો હવે ખાસ સીધો રસ્તો, પછી આમ જવાનું હોય આપણે આમ એમ ફરતી કોઈ રાઉન્ડ મારવાનો છે। હવે કેટલા કિલોમીટર થાય જોઈએ આપણે, એક ધાર્યું કેટલા કિલોમીટર દોડી શકી ઊભા રહી આવીને। તો અહીંથી આપણે ચાલુ કરી, સાયકલ આપણે પાર્કિંગમાં રાખી દીધી, એ પાછળ જોઈ શકો। અને આપણે અહીંથી ચાલુ કરશું, પાણીની બોટલ હારે રહેતા વાહી આપણે, અને હવે મંડી ચાલુ કરવા કેટલા કિલોમીટર થાય મોબાઈલમાં આપણે સેટ કરી લઈ। અડધો કિલોમીટર જેવું થયું, એક રાઉન્ડ માર્યો ત્યાં થાકી ગયા, તો આપણે ચાલુ જ રાખવાનું છે। આ બીજો રાઉન્ડ હાલે છે। કોઈ દી આપણે દોડતા ન એટલે થાકી જાય, એટલે સાયકલનું દોડવાનું ભાઈ અલગ છે। સાયકલ આપણે 30-40 કિલોમીટર હકા લઈએ, દોડવામાં તો 1 કિલોમીટરમાં થાકી રહી, તો ચાલુ રાખો। તો 1.5 કિલોમીટર જેવું થઈ ગયું છે, આપણે બહુ થાકી જાય, કેમ કે 1 કિલોમીટરમાં 5 મિનિટ થઈ ગઈ દોડવામાં, બહુ ધીમાથી 1 કિલોમીટર કદાચ 3 મિનિટમાં પૂરું કરવાનું હોય, આપણે 5 મિનિટ થઈ ગઈ કે 5 મિનિટ ઉપર। હવે તો થાકી જાય એટલે બીજો કિલોમીટર તો થાય નહીં 5 મિનિટમાં, થોડીક વાર બ્રેક લઈ લઈએ આપણે। આમ હેલું લાગે પણ દોડી ત્યાં અઘરું લાગે, 1 કિલોમીટર કાંઈ ન લાગે, તો દોડવામાં 1 કિલોમીટર એમ થાય ઓહો 1 કિલોમીટરમાં આટલું બધું થાય, આટલા આમ રાઉન્ડ મારી લીધા તો 1 કિલોમીટર માન થયું। ગરમી એવી થાય, તડકો એવો તો દોડવું તો પડશે જ। 2-2.5 કિલોમીટર જેવું દોડી લીધું હોય ને 2.5 કિલોમીટર 3 કિલોમીટર થઈ ગયું કાંઈ નક્કી નહીં। પછી આપણે મોબાઈલમાં અત્યારે કર્યો નથી, ગણ્યા નથી, એટલે કિલોમીટર મોબાઈલ આપણે મૂકી દીધો રેકોર્ડિંગમાં। તો હવે આપણે ઘરે જાય, બહુ પરસેવા વળી ગયા નીતરી તડકાના, ગરમી એવી થાય છે। હવે આપણે કાલે આવશું, અત્યારે આપણે જીમમાં જવાનું છે પાછું, તો આપણે દોડી લીધો, હવે જીમમાં જાય આપણે। ગાઈસ આપણે ઘરે આવ્યા હતા સેલ્ફી સ્ટિક મૂકવા, સેલ્ફી સ્ટિક લઈ ગયા હતા ને આપણે, તો ઘરે મૂકવા આવ્યા। તો આપણે છે ને થોડીક વાર ભાઈ જીમમાં જાય, વેહામાં ખાઈ લઈ, થાકી ગયા બહુ હાલી દોડી, તો પગ દુખવા માંડ્યા થોડા થોડા। पहलो दिन એટલે थोड़ा थोड़ा पग दुखता है, तो प्रैक्टिस करेंगे ना तो बाद में पग नहीं दुखेगा।
तो साइकिल हकावे में पहला पहला एवो ज हुआ था, पग दुखता था। फिर पहले दिन साइकिल हकाला तो थाकी जाता था, अब न थाकता। હવે तो जाजी साइकिल हका लेता है, 30-40 किलोमीटर भी साइकिल हका लेता है तो कोई नहीं कुछ नहीं होता। और इसमें भी ऐसा ही होगा, 1 किलोमीटर दौड़ा આપણે એમાં પગ દુખવા માંડ્યા था, तो પછી ધીરે ધીરે સાજુ દોડવા મળશે એટલે પગ નહીં દુખે। તો ગાઈસ હવે 7:30 થવા આવ્યા છે ને આપણે હવે જીમમાં જતા નથી, જીમમાં જવાનો પ્રોગ્રામ કેન્સલ। તો આપણે ટાઈમમાં ફેરફાર કરવો જોઈએ થોડો ઘણો, દોડવાનું આપણે સવાર રાખશું, સવાર નવરા થાય પછી દોડશું અને સાંજે આપણે જીમમાં જાઉં। એવું કહેતા બહુ મોડું થઈ જાય છે સાંજે, તો અત્યારે 7:30 થવા આવ્યા તો હવે જીમમાં કંઈ આપણે અડધી કલાક 15-20 મિનિટ ત્યાં પહોંચતા થાય, અહીંયા કેટલા વાગી જાય કંઈ નક્કી ન હોય આવવામાં। એમ કરતાં સવારે આપણે નવરા થાય ત્યાં દોડશું અને સાંજે આપણે જીમમાં જાઉં અને બીજું બધું કામ પતાવીને પછી બધી એક્સરસાઇઝ કરશું। આપણે દોડીને પગ દુખવા માંડ્યા, ત્યાં હવા પડી ગઈ અને પગ દુખે। અત્યારે પ્રેક્ટિસ કરતા ન એટલે પગ તો દુખવાના છે, તો રોજ પ્રેક્ટિસ કરતા રહો એટલે વાંધો નહીં આવે। તો બસ આજના વ્લોગમાં બસ આટલું, તો મળશો હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય।